અમદાવાદીઓ, શું તમને ખબર છે આપણા અમદાવાદના હાથીજડ વિસ્તારમાં એક એવો મંદિર આવેલું છે કે જ્યાં કહેવાય છે કે અહીંયા આરતીના સમયે મોર મંદિરના શિખર પર બેસી ટહુકા કરે છે? તો હા, હું આજે વાત કરી રહ્યો છું આપણા અમદાવાદના હાથીજડ વિસ્તારમાં આવેલા બાબા રામાપીરના મંદિરની. આ મંદિર લાલગેબી આશ્રમ દ્વારા ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમમાં નવગ્રહના મંદિરો આવેલા છે. આ મંદિર લાલ બાપા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે લાલ બાપા નાનપણમાં એક જગ્યાથી બીજી જગ્યા ભ્રમણ કરી એમનું કાર્ય કરતા હતા. એકવાર તેઓ હાથીજડ ગામમાં પહોંચ્યા અને ત્યાં એકાંત વૃક્ષ નીચે આરામ કર્યો. લાલ બાપાને એ સ્થાન પ્રત્યે વિચિત્ર આકર્ષણ લાગતા તેમને ત્યાં રોકાણની પ્રેરણા મળી અને વર્ષ 1972માં તેમને અમરધામની સ્થાપના કરી. અહીંયા દર બીજના દિવસે ભક્તો દૂર દૂરથી મંદિરે દર્શન કરવા આવે છે. શું તમે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો કે નહીં? કમેન્ટ કરીને જણાવજો. અને લોકેશનની વાત કરીએ તો આ મંદિર હાથીજડ સર્કલથી માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હા ભાઈ, કમેન્ટમાં જય બાબારી લખવાનું ના ભૂલતા. જય બાબારી.